નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું. પૂર્વ પ્રમુખના આક્ષેપો પર પ્રમુખ ઘેમરભાઈ દેસાઈનો પલટવાર. પાટણ જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો સામે વર્તમાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ મૌન તોડીને તમામ આરોપીઓને પાયા વિહોણા ગણાવી સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખો દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાતે ગયા હતા. આ શુભેચ્છા મુલાકાત સંદર્ભ સ્પષ્ટ કરતા ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રદેશ પ્રમુખ કે અન્ય કોઈ બાબતે કોઈ નકારાત્મક ચર્ચા કરવામાં આવી નથી. અમિતભાઈ અમારા સન્માનનીય પ્રદેશ પ્રમુખ છે અને પક્ષમાં ટિકિટોની ફાળવણી હંમેશા જાતીય સમીકરણો અને સર્વસંમતિને આધારિત કરવામાં આવે છે. આ સાથે તેમણે પાટણના ધારાસભ્યની કાર્યશૈલીના વખાણ કરતાં ઉમેર્યું કે પાટણના ધારાસભ્ય સર્વ સમાજને સાથે લઈને ચાલનારા નેતા છે. પોતાના પર લાગેલા ભ્રષ્ટાચાર અને ભાજપ સાથેની સાંઠગાંઠના આક્ષેપો પર વળતા પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે જો તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે સાંઠગાંઠ સાબિત થશે તો તેઓ તુરંત જ જાહેર જીવન છોડી દેશે. રબારી અને માલધારી સમાજ દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. હું એનો પૂજારી છું અને ધાર્મિક પૂજા અર્ચના કરવી એ કોઈ ખોટી બાબત નથી. જો મેં માત્ર ભુવાપણામાં સમય બગાડ્યો હોત તો પાટણ જિલ્લા કોંગ્રેસનું પરિણામ સુધર્યું ન હતું. મારા કાર્યકાળ દરમિયાન જિલ્લામાં કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે અને પરિણામોમાં મોટો સુધારો દેખાવામાં આવ્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસના ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ અમોને બિરદાવ્યા છે અને અભિનંદન પાઠવ્યા છે. અમે સૌ ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખશ્રીઓ દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાતે ગયેલા અને આ મુલાકાત દરમિયાન અમારા રાષ્ટ્રીય નેતૃત્વની પણ શુભેચ્છા મુલાકાત કરી. શુભેચ્છા મુલાકાત જ હતી. ત્યાં અમિતભાઈની કે કોઈ પણ આવી કોઈ ચર્ચા થઈ નથી. એટલે જે કોઈ વાતો કરી હોય એ પૂર્વ પ્રમુખે પાયા વિહોણી છે. અમિતભાઈ અમારા સન્માન્ય પ્રદેશ પ્રમુખ છે અને રહેશે. રહી વાત ટિકિટમાં જાતિ સમીકરણો આધીન ટિકિટો વહેંચણી થતી હોય છે. પૂર્વ પ્રમુખ બાબુભાઈ એ વિસોળ ગામના છે અને એમનો જિલ્લો એ મહેસાણા આવે છે. એટલે મહેસાણા જિલ્લાના હોવાથી કદાચ ક્યાંક એમની પોતાની ટિકિટ કપાઈ હોય અને એમને કદાચ આવું કંઈ લાગ્યું હોય તો નવાઈ નથી.